2006નો એક તમને કેસ કહું. 2006ની સાલમાં અમે એક જનરલ વિઝિટર્સ બુક રાખીએ છીએ. એમાં કોઈ પણ વ્યક્તિ પ્રેમથી લખી શકે, કોઈ સુધારો સૂચવવો હોય તો એ પણ લખી શકે, એટલે ઓપન ટુ ઓલ. અને ઘણી વખત તમને કોમન મેન પાસેથી બહુ સારા વિચારો મળતા હોય છે. એક વ્યક્તિએ લખેલું, હું એઝ ઇટ ઇઝ એના શબ્દ બોલું છું कि मैं एक बहुत छोटा सा व्यक्ति हूँ, मेरी उम्र 50 साल की है, मैं हरियाणा के एक छोटे से गांव में रहता हूँ. मेरा व्यवसाय ये है कि मैं घर घर जाके दूध बांटता हूँ. हमारे गांव में कोई 70-80 घर है, हम 3 दूध वाले हैं. रोज सुबह साइकिल पे दूध के कैन लेके घर घर जाके दूध बांट, गामड़ा साइकिल में दूध ना कैन लेके जाता हूँ, लूज मिल्क आपता है. मेरी 50 साल की उम्र में मैं दिल्ली सिर्फ 2 बार आया हूँ. एक बार कोई हमारे गांव में कोई बड़े घर में शादी थी तो मैं बारात में आया, कारण क्या तो सामान्य मानस मोटा शहर में तो बेचारा गया ना हो. और दूसरी दफ़ा लोगों ने कहा चलो अक्षरधाम देखने के लिए चलते हैं, इसलिए मैं आज आया. यहाँ अक्षरधाम में भगवान स्वामीनारायण के दर्शन किए, प्रदर्शनी सब देखी, बहुत प्रेरणाएं मिली. तो आज से मैं प्रतिज्ञा लेता हूँ कि मैं अपने दूध में पानी नहीं डालूँ. आवा प्रसंगो अक्षरधामમાં સેંકડોની સંખ્યામાં બન્યા. મારે ખાલી એટલું કહેવાનું છે કે આ પ્રસંગ સાંભળીને તમે બધા પોતપોતાની ઓફિસમાં જે પોતાનો ધંધો કરો છો એ દૂધમાં પાણી નાખતા નહીં. જે તમારું દૂધ હોય એમાં તમે પાણી નાખતા નહીં, કારણ કે જીવનના અંત સમયે તમે છાતી ઉપર હાથ મૂકીને એટલું કહી શકવા જોઈએ ને પોતાની જાત કે મેં કોઈને છેતર્યા નથી, મેં કોઈનું ખોટું નથી કર્યું, મેં કોઈનું ખોટું લીધું નથી. એટલો સંતોષ તો જીવનમાં હોવો જોઈએ કે નહીં? આત્મકલ્યાણ માટે આ પ્રથમ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફાઉન્ડેશનલ સ્ટોન છે. અને તમને રાત્રે અંધારા આવે કે આ ખોટું કર્યું, પેલું લીધું ને પેલું આ કર્યું, તો એ જીવન જીવવાનો હેતુ જ નથી. રાત્રે 12 વાગે બધા રોડ સુમસાન થઈ જાય ને એટલે બધા રોડ ઉપર આવતા હોય છે, જોયું છે ને? પછી એ લોકો ઝઘડે ને બસે, અડધા રોટલા માટે ખેંચતાણ થાય. એને એક્ઝેક્ટ 12 કલાક પછી બીજે દિવસે બપોરે 12 વાગે ઓફિસમાં 3-piece સૂટ અને ટાઈ પહેરીને આપણે પણ એ બિચારા અડધા ટુકડા માટે ઝઘડીએ. આપણે કદાચ અડધા ફ્લેટ 1.5 BHK હોય, 2.5 BHK એની માટે ઝઘડીએ, પણ વૃત્તિ તો સરખી જ થઈ, એ પશુ વૃત્તિ જ થઈ. આપણા હકનું નથી ને એની સામે થૂકવાનું પણ એ એટીટ્યુડ રાખ, તો ગર્વથી જીવન જીવ્યા. તુલસીદાસજીએ રામાયણમાં લખ્યું છે, પરધન પથ્થર માનીએ. કેટલા સરસ શબ્દો છે, પરધન પથ્થર માનીએ, કે જે ધન તમારું નથી ને તમારી માટે પથરા જ છે. આમ કરોડો રૂપિયા પડ્યા હોય તો આપણી નજર જાય છે ને, થૂકીએ નહીં, આપણું થૂક બગડે. કોકની પ્રોપર્ટી હોય, કોકના પૈસા હોય, એમાં પડાઈ લેવાની વૃત્તિ ને એમાં નામ નંખાઈ દેવાની વૃત્તિ ને એ માણસાઈ નથી. એટલે અભિગમ આવા સ્પષ્ટ રાખવાના. કોઈ પણ ધર્મમાં આપણે હોઈએ, એથિક્સ ઇઝ ધ ફર્સ્ટ એટીટ્યુડ. તો આ અભિગમ કાર્ય પ્રત્યેનો છે. પ્રમુખ સાહેબ મહારાજ એક સરસ વાત કહેતા, આ કામ હું 2 મિનિટ પછી કરું એવો વિચાર આવે ને એને પણ આળસ કહેવાય. અને એવી રીતે જીવ્યા છે એટલે આ વ્યાખ્યા એમના જીવનમાંથી એમણે કરેલી છે. અને કાર્ય પ્રત્યેનો અભિગમ એ પણ છે. હું એક ફોર્મ્યુલા શીખવાડું છું. when I talk to corporates, I teach them this formula, the formula of 40-30-20-10. 40-30-20-10નો અભિગમ. 40+30+20+10 એટલે 100. તમે જીવનમાં નક્કી કરેલા કામ એમાંથી 40% કામ તમે નક્કી કર્યા છે ને એ પ્રમાણે જ ચાલશે. તમે નક્કી કર્યા છે એ પ્રમાણે જ લાભ તમને થશે. તમે નક્કી કરેલા કામમાંથી 30% કામ એવા છે કે જે પૂરા કરતાં કરતાં તમારો દમ નીકળી જશે. એક્સ્ટ્રા મેન્ટેનન્સ માંગશે, એક્સ્ટ્રા મેન્ટેનન્સ માંગી લેશે. કેટલા ટકા થયા? બીજા 20% કામ છે બગાડવા માટે જ સર્જાયા છે, એ સ્વીકારી લેવા, એટલે આવ્યો થાય આ અભિગમ. 20% કામ જીવનમાં બગડવાના છે. ઘણા શરૂઆતમાં બગડી જાય, ઘણા અડધા થયા પછી બગડે, ઘણા તો કિનારે આવેલું નાવ પણ ડૂબી જાય. 20% કામ બગડે એટલે 20% કેટેગરીમાં મૂકી જ દેવાનું. એટલે શું શાંતિથી રાત્રે સૂઈ શકાય અને ખાધેલું પચે. 2 મુખ્ય કામ જે સુખના જે તો થાય. 20% of all the work that you decide in your life and actually you start in your life are bound to get spoiled. એ સ્વીકારી લેવાનું. પછી શું કામ? પૃથ્વી પર 7 અબજની વસ્તીને આ છે. અબજોપતિ ધનાઢ્ય હોય એને આવું બને, અને નાના માણસથી બને છે. રેકડીવાળાને બિચારાને નક્કી કર્યું કે કાલ રાત સુધીમાં અત્યારે 3 મહિનો છે ને સોમવાર જાય બધા કેળા વેચાઈ જાય, પણ બિચારાને આંચ પડે 2-4 લૂમ રહી જાય. અને માઇક્રોસોફ્ટ અને ગૂગલ જેવા હોય ને એક લૂમ રહી જાય 10-15 મિલિયનની, અને બિચારાને 6 રૂપિયાનો હોય 12 કેળા, અને પેલાને 10-12 મિલિયનના કેળા હોય, જે હોય. પણ ઇટ્સ પાર્ટ ઓફ લાઈફ. એટલે એક્સેપ્ટેડ.
પ્રોબ્લેમ ક્યાં આવે છે? આપણે એક્સેપ્ટ નથી કરતા, સ્વીકારતા નથી. બસ આ કામ કેમ ના થયું એ આપણા મનમાં રહી જાય છે, એટલે ફ્રસ્ટ્રેશન ને એગની. તો ભગવાને તને પૃથ્વી ઉપર જન્મ આપ્યો ત્યારે તારા બધા કામ થશે એવું ગેરંટી પત્ર ઉપર લખી આપેલું છે? તને ભગવાન એટલું જ કીધું છે કે તને જે બુદ્ધિશક્તિ આવડત મેં આપી છે અને પુરુષાર્થ કરીને બાકીની બુદ્ધિશક્તિ આવડત જે મેળવીશ એ તારે પૂરેપૂરી લગાડીને તારું કામ કરવું, બાકી પરિણામ હું નક્કી.